સમાચારમાં આગળ વાત કરતા કરીએ કચ્છની, તો કચ્છથી એક મહત્વના સમાચાર આવી ગયા છે, જે આ તમને જણાવી દઈએ. કચ્છથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છના જખો દરિયાઈ વિસ્તારમાં 11 પાકિસ્તાની ઝડપાયા. જખો કોસ્ટગાર્ડ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આ પાકિસ્તાનીઓ ઝડપાયા. પ્રાથમિક તપાસમાં 11 પાકિસ્તાનીઓ વ્યવસાયે માછીમારો હોવાનું સામે આવ્યું. અલવાલી નામની બોટમાં પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરાઈ. 11 પાકિસ્તાનીઓ પાસે કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી નથી. ત્યાં એક મોટા સમાચાર કચ્છથી તમને જણાવી દઈએ. કચ્છના જખોમાં દરિયાઈ વિસ્તારમાંથી 11 પાકિસ્તાનીઓ ઝડપાયા હતા. જખો કોસ્ટગાર્ડની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આ પાકિસ્તાનીઓ ઝડપાયા હતા. જોકે પ્રાથમિક તપાસમાં 11 પાકિસ્તાનીઓ વ્યવસાયે માછીમાર હોવાનું સામે આવ્યું છે. તેઓ અલવાલી નામની બોટમાંથી પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરવામાં આવી છે. કુલ 11 પાકિસ્તાનીઓ ઝડપાયા હતા, જેમાં તે લોકોની પ્રાથમિક પૂછપરછમાં તપાસમાં કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ સામે આવી નથી. ત્યાં તમને કચ્છથી એક મોટા સમાચાર જણાવી દઈએ. કચ્છના જખો દરિયાઈ વિસ્તારમાં 11 પાકિસ્તાનીઓ ઝડપાયા છે. કચ્છના જખો દરિયાઈ વિસ્તારથી એક સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં 11 પાકિસ્તાનીઓ ઝડપાયા છે. જખો કોસ્ટગાર્ડ ટીમે જ્યારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આ પાકિસ્તાનીઓ ઝડપાયા હતા. જોકે પ્રાથમિક તપાસમાં 11 પાકિસ્તાનીઓ વ્યવસાયે માછીમારો હોવાનું સામે આવ્યું છે. અલવાલી નામની બોટમાંથી પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરાઈ છે. 11 પાકિસ્તાનીઓ પાસે કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી નથી આવી. કચ્છના જખો દરિયાઈ વિસ્તારથી એક સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છના જખો દરિયાઈ વિસ્તારમાંથી 11 પાકિસ્તાનીઓ ઝડપાયા. જખો કોસ્ટગાર્ડની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આ ઘટના બની હતી. શંકાસ્પદ જણાતી બોટને આંતરીને કોસ્ટગાર્ડની ટીમે 11 પાકિસ્તાનીઓને ઝડપી પાડ્યા હતા. આ પ્રાથમિક તપાસમાં 11 પાકિસ્તાનીઓ વ્યવસાયે માછીમારી હોવાનું સામે આવ્યું છે. જોકે માછીમારી કરતા કરતા તેઓ ભારતીય સીમામાં આવી પહોંચ્યા હતા તેવું પ્રાથમિક અનુમાન લગાવી રહ્યું છે. અલવાલી નામની બોટમાંથી પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરાઈ છે. કુલ 11 જેટલા પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે તેમની પાસે હજુ સુધી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી નથી. તેમની પ્રાથમિક પૂછપરછ કોસ્ટગાર્ડ ટીમ દ્વારા કરાઈ રહી છે. જ્યાં તમને જણાવી દઈએ એક મોટા સમાચાર કચ્છથી, તો કચ્છના જખો દરિયાઈ વિસ્તારમાંથી 11 પાકિસ્તાનીઓ ઝડપાયા છે. જખો કોસ્ટગાર્ડની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આ પાકિસ્તાનીઓ ઝડપાયા હતા. પ્રાથમિક તપાસમાં 11 પાકિસ્તાનીઓ વ્યવસાયે માછીમારો હોવાનું સામે આવ્યું છે. અલવાલી નામની બોટમાંથી પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરાઈ છે. 11 પાકિસ્તાનીઓ પાસે કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી નથી. આ મામલે વધુ માહિતી માટે આપણા સંવાદદાતા ધરમ ઠક્કર આપણી સાથે જોડાઈ ગયા છે. જી ધરમ, કચ્છમાંથી જે 11 પાકિસ્તાની પકડાયા હોવાના સમાચાર છે, શું છે સમગ્ર મામલો? જે વાત કરવામાં આવે તો જખૌના દરિયા કિનારાની ભારતીય જળ સીમાની અંદર ઘૂસણખોરી કરનારા 11 જેટલા પાકિસ્તાની માછીમારો આજે ઝડપાયા હતા. ગઈ રાતે ઝડપાયા હતા. ખાસ વાત કરવામાં આવે તો આ 11 પાકિસ્તાનીઓમાં જો કે 2 સગીર વયના છે. ભારતીય તટરક્ષક દળે અલવલી નામની બોટ સાથે પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી હતી. બોટ સાથે તમામને જખૌ બંદરે પર લવાયા હતા. બોટની તલાશી સાથે પાક માછીમારોની પૂછપરછ પણ હાથ ધરાઈ હતી. જોકે એમના પાસે કોઈ શંકાસ્પદ વસ્તુ હજી સુધી મળી આવી નથી, પરંતુ બોટની તપાસ પણ જારી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. બધી જ એજન્સીઓ ત્યાં પહોંચેલી છે અને અત્યારે પણ પૂછપરછ ચાલુ છે. જી સીધારામાં આ 11 પાકિસ્તાની પ્રાથમિક પૂછપરછમાં કઈ શંકાસ્પદ સામે આવ્યું છે કે કેમ? એ માછીમારી કરવા માટે પાકિસ્તાની સરહદની નજીક જ હતા અને પછી ભારતીય જળસીમાની અંદર ઘૂસણખોરી કરી અને માછીમારી માટે અંદર આવી ગયા હતા. ત્યારે જે આપણું જખૌ કોસ્ટગાર્ડ છે એમની નજરે આ બોટ ચડી હતી અને ભારતીય જળસીમાની અંદર ઘૂસણખોરી કરતા હોવાને કારણે એમની ધરપકડ કરવામાં આવી છે. જી ધન્યવાદ ધરમ. સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટના ગ્રામ્ય આટકો